હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોનો ટોપિક છે યુટ્યુબ ચેનલ. આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી ને કે હરેક હાઉસવાઈફે યુટ્યુબ ચેનલ જરૂરથી સ્ટાર્ટ કરવી જોઈએ. અને બધા લોકોની સરસ કમેન્ટ હતી કે થોડી ઘણી ઇન્ફોર્મેશન અમને પણ આપજો કે જેથી કરીને અમે પણ અમારી યુટ્યુબ ચેનલ છે એ સ્ટાર્ટ કરી શકીએ. તો આજના વિડીયોમાં બસ એ જ થોડી ઘણી વાતો કરવાની છે. કોઈ ટેકનિકલ ચેનલ મારી નથી કે નથી મારું કોઈ એટલું બધું યુટ્યુબમાં નોલેજ, બટ યુટ્યુબમાં મારી ચેનલ ઘણા સમયથી છે. ઓફ એન્ડ ઓન હું વિડીયોઝ પહેલાં નાખતી અને હમણાંથી થોડા ટાઈમથી હું રેગ્યુલર થઈ છું. એટલે મને બંને વસ્તુનો એક ડિફરન્સ સમજાણો છે કે રેગ્યુલર રહેવું સ્ટાર્ટિંગમાં એટલીસ્ટ આપણને મારે કઈ કઈ મિસ્ટેક્સ થઈ છે ને એ બધી મિસ્ટેક્સ જો જે નવા ફ્રેશર યુટ્યુબર હોય ને એ જો ધ્યાનમાં રાખે ને તો એમને ઘણો બધો ફાયદો થતો હોય છે. આ વિડીયો તમને જરૂરથી હેલ્પફુલ થશે. એટલે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, આગળ આવ્યા લોકોને શેર કરજો કે જેમને પણ યુટ્યુબ ચેનલ બનાવવી છે અને સમજ નથી પડતી ક્યાંથી સ્ટાર્ટ કરવું. અને ફ્રેશ યુટ્યુબ ચેનલ બનાવવાની પણ કે જેમાંથી આપણે રેગ્યુલર બીજા વિડીયોઝ ન જોતા હોઈએ, જેની સર્ચ એન્જિન જે હિસ્ટ્રી હોય એ ઓલમોસ્ટ ક્લિયર હોય. આપણે એક એવી ચેનલ બનાવવાની કે જેમાં આપણે ખાલી બસ પોસ્ટ જ કરવાના છે વિડીયોઝ. એમાં બહુ જોવાનું નથી, એમાંથી કંઈ આપણે સર્ચ નથી કરવાનું. જે રેગ્યુલર આપણે વિડીયોઝ જોવાના હોય એની આપણી પર્સનલ એક ચેનલ છે એ અલગ રાખવાની. યુટ્યુબ તો તમે ચેનલ કોઈ પણ એક બનાવી લીધી, બરાબર. હવે આપણે વાત આવે એનું નામ રાખવાની. તો એ ચેનલનું નામ છે ને એ તમે તમારા જે કેટેગરી છે એના આધારે નક્કી કરી શકો. કે જેમ કે મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં હું મારી લાઈફસ્ટાઈલ શેર કરું છું, આખી જ મારી રૂટીન વિડીયો હોય છે, રૂટીન વ્લોગ્સ એટલે મારી લાઈફસ્ટાઈલ. એટલે મેં મારી ચેનલનું નામ પાયલ્સ લાઈફસ્ટાઈલ એવું રાખેલું છે. આ પહેલાં મેં મારી ચેનલનું નામ 3 વખત ચેન્જ કરેલું છે. હા, કેમ કે મેં મારી કેટેગરી 3 વખત ચેન્જ કરી છે એટલા માટે. તો સૌથી પહેલાં તમારે એ જોવાનું છે કે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે. આજે તમારો ઇન્ટરેસ્ટ શેમાં છે, તમે એ ઇન્ટરેસ્ટ ઉપર આખા દિવસમાં કેટલો ટાઈમ આપી શકો છો અને એ ઇન્ટરેસ્ટ તમારો લોંગ લાસ્ટિંગ રહેશે કે નહીં. કેમ કે આજે બધું આપણને પેલું હોય ને કે બધા કુકિંગ ચેનલ બનાવે છે, કુકિંગમાં સારા વ્યૂઝ આવે છે, એમાં તો સારા પ્રમોશન્સ મળે છે. તો ચાલો આપણે પણ કુકિંગના વિડીયોઝ બનાવીએ. પણ પછી કિચનમાં જવું આપણને ગમતું ના હોય, માંડ આપણે કિચનમાં રૂટીન કામ કરી અને નીકળી જતા હોય, તો એવા લોકો માટે કુકિંગ ચેનલ નથી. એટલે સૌથી પહેલાં તો આપણો ચોઇસ ઓફ ઇન્ટરેસ્ટ શેમાં છે એ ડિસાઇડ કરવાનું છે કે જેના ઉપર આપણે લોંગ ટર્મ સુધી કામ કરી શકીએ. અને જે વસ્તુમાં તમારો ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ તમે કરો ને તો એક તો તમે દિલથી કરશો, ખુશી કરશો, એમાં નવું શોધશો કઈ રીતના આવે અને એમાં તમે લાંબો સમય સુધી એકધારું કામ કરી શકશો. એટલે સૌથી પહેલાં ચોઇસ ઓફ ઇન્ટરેસ્ટનો એક ટોપિક લેવાનો. આજકાલ જો ટેકનિકલ ચેનલ્સ છે, પછી એજ્યુકેશન ચેનલ્સ હોય છે કે જેમાં સારો એવો યુટ્યુબમાંથી વ્યૂઝના પે મળતા હોય છે એજ્યુકેશનમાં અને ટેકનિકલ ચેનલ્સમાં. પછી વ્લોગ ચેનલ હોય છે, પોતાની આખી લાઈફસ્ટાઈલ શેર કરવાની. કોઈ ઓનલી શોપિંગના વિડીયોઝ બનાવતું હોય છે, આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય છે, પછી કુકિંગ છે, ઘણી બધી વસ્તુઓ છે. કોઈને ભરત ગૂંથણ આવડતું હોય છે, અમુક ચેનલ્સ એવી હોય છે કે જેમાં ખાલી વિસરાયેલી વાનગીઓ જ આપણે ગુજરાતીમાં હોય છે. એટલે બધાના શું કહેવાય ચોઇસ ઉપર અલગ અલગ ટોપિક્સ આવતા હોય છે. કોઈ સીવણ કામ કરતું હોય છે. એટલે તમે કેમાં મેક્સિમમ ટાઈમ જે આખા દિવસનો આપી શકો ને તમારો ચોઇસ ઓફ ઇન્ટરેસ્ટ શેમાં છે ને એ આધારે તમારે કેટેગરી સિલેક્ટ કરવાની. એના આધાર ઉપર આપણે એક ચેનલનું ઇઝી નામ રાખવાનું કે જે ગમે લોકો ઇઝીલી એને સર્ચ કરી શકે, બરાબર. આ બે વસ્તુ થઈ. યુટ્યુબ ચેનલ બનાવવાની ફ્રેશ, પછી બીજું થયું એનું નામ રાખવાનું, એક એની કેટેગરી ડિસાઇડ કરવાની. હવે વસ્તુ આવી એમાં વિડીયો અપલોડ કરવાના. અપલોડ કરવા માટે આપણી પાસે પહેલાં વિડીયો રેડી હોવો જોઈએ, બરાબર. વિડીયો શૂટ કરવાનો. વિડીયો શૂટ કરવા માટે આપણે કેટલી વસ્તુની જરૂર પડે. તો સૌથી પહેલાં આપણે જરૂર પડે મોબાઈલની. મોબાઈલ જો તમારી પાસે હોય તો તમે મોબાઈલથી જ શૂટ કરવાનું સ્ટાર્ટ કરો. કોઈ પણ મોંઘા મોબાઈલની જરૂર નથી. તમારી પાસે જે છે એનાથી જ સ્ટાર્ટ કરો. પછી એની સાથે જરૂર પડે એક એવી સેલ્ફી સ્ટિકની અને એક ટ્રાયપોડની જરૂર પડે. ટ્રાયપોડ જે છે એ ઓલમોસ્ટ 7 ફૂટની લેન્થમાં લંબાઈવાળો મળતો હોય છે, 5 ફૂટ 7 ફૂટ, કે જેમાં ફોન રાખીને આપણે થોડું દૂરનું શૂટ કરી શકીએ. અને સેલ્ફી સ્ટિક જે હોય છે કે જે થોડું ક્લોઝઅપ માટે છે કે આપણે આઉટડોર ગયા તો એના માટે છે. અને ટ્રાયપોડની સાથે રિંગ લાઇટ પણ આવતી હોય છે. એવી રીતની મતલબ અત્યારે ઓનલાઈન પણ તમે જુઓ ને તો 500 થી 600 રૂપિયામાં ટ્રાયપોડ મળી જતા હોય છે. અને મતલબ એ ચાઇનાવાળા હોય છે, બટ એ ચાલતા હોય છે એટલીસ્ટ 2-4 મહિના તો એમાં નીકળી જ જતા હોય છે. તો બને ત્યાં સુધી શરૂઆતમાં બહુ ખર્ચો નહીં કરવાનો. ટ્રાયપોડ અને સેલ્ફી સ્ટિક 2-3 વસ્તુ કદાચ લઈએ ને તો હાર્ડલી 1000 કે 1500 સુધીમાં આવી જતી હોય છે. એટલે આ 2-3 ઇક્વિપમેન્ટ રાખવાના. અને ત્રીજી વસ્તુ એ છે કે એક સારું માઇક રાખવાનું. જો આ પહેલી ટીપ એ છે કે
મારી પાસે માઇક નહોતું કે પણ મારી પાસે આઈફોન હતો એટલે આઈફોનનું જે વોઇસ ઓવર છે એ થોડુંક સારું છે, એનું વોઇસ રિડક્શન થોડું સારું છે, નોઇઝ કંટ્રોલ જે હોય ને એ. એટલે મારે એટલી માઇકની જરૂર નહોતી પડતી, બટ પછી મેં માઇક જરૂરથી અત્યારે વસાવેલું છે. થી છે ને વોઇસ ક્લિયર સરસ આવશે ને તો આપણો વિડીયો થોડોક ઇન્ટરેસ્ટિંગ લાગશે. અને લાઇટ્સ અને માઇક, જો વોઇસ અને જોવાનું બંને સારું હોય ને તો થોડો ઘણો વિડીયો શૂટમાં પ્લસ માઇનસથી હોય ને તો લગભગ લોકો નજરઅંદાજ કરતા હોય છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે ને તો અવાજ, કે જે વોઇસ સારો આવતો હોય ને તો મોટા ભાગનો વિડીયોઝમાં કદાચ કંઈ દમ ન હોય ને, કંઈ જ ન હોય, કંઈ શીખવા જેવું કાંઈ ન હોય તો પણ લોકો છે ને એમાં સ્ટીક થઈને રહે, જોવું ગમે. આજે આપણે વિડીયોઝ બનાવતા હોય, બ્લોગ વિડીયોઝ હોય કે હું આવી રીતના આમ કરું છું, પણ સામે પંખો ચાલુ છે, એસી ચાલુ છે, તો એનો જે વોઇસ છે ને એ ડિસ્ટર્બ કરે. એટલે એમાં તમને જે સાંભળો ને તો ઘર 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 અવાજ આવે અને આપણે કોઈનો વિડીયો જોઈએ ને તો આપણને બોરિંગ લાગે. એટલે આપણે શરૂઆતમાં જે ચેન્જ કરી નાખીએ વિડીયોઝ. એટલે બને ત્યાં સુધી જો માઇક છે એ પોસિબલ થાય જેમને, એમને જરૂરથી વસાવી જ લેવું જોઈએ. સ્ટાર્ટિંગમાં જ માઇક લઈ લેવાનું. જેમની પાસે માઇક નથી એમને શું કરવાનું, પંખો અને એસી એ છે બંધ રાખવાનું, કે જેથી કરીને વોઇસ છે ડિસ્ટર્બ ન કરે. એમનો જે પંખાનો ને જે હવાનો અવાજ આવતો હોય ને એ. એટલે આ બે વસ્તુ થઈ કે શરૂઆતમાં આપણે જરૂર પડે. શરૂઆતની જે કાંઈ પ્રોબ્લેમ્સ આવતી હોય ને સમજ પડે આપણને ક્યારે, જ્યારે લોકો મેસેજ કરે ને કે વોઇસમાં ડિસ્ટર્બન્સ લાગે છે. આપણે સગાવાલા મને સ્ટાર્ટિંગમાં કહેતા કે અવાજ સરખો નથી આવતો, થોડો ડિસ્ટર્બન્સ લાગે છે, હવાનો અવાજ વધારે આવે છે. એટલે એ બધી વસ્તુઓ અમુક ટાઈમ પછી આપણને લોકો સજેસ્ટ કરે. એ આપણે પૂછીએ ત્યારે, હું બધાને પૂછતી, મારા રિલેટિવ્સને, કે મારી બેનને પૂછતી કે તને વિડીયો બરોબર તો લાગે છે, મારી દેરાણીને પૂછતી કે મ્યુઝિક વધારે નથી થઈ જતું ને, કે ઓછું નથી લાગતું. તો એ મને ઘણીવાર કહેતા બધા કે અહીંયા આ મિસ્ટેક્સ લાગે છે, એકવાર તમે જોજો. આ બધી નાની મિસ્ટેક્સ થતી હોય છે, બધાને થતી હોય છે. એટલે આજે અત્યારના જમાનામાં કોઈ પરફેક્ટ નથી હોતું. ગમે એવા મોટા યુટ્યુબરને લઈ લઈને એનો ફર્સ્ટ વિડીયો છે ને એ એવો જ હોય છે. થોડો આમ થતું હોય બોલવામાં, થોડુંક હેઝિટેશન થતું હોય, અચકાતા હોય, શરમાતા હોય. એટલે બધી વસ્તુ કોમન છે. એ બધી વસ્તુઓને થોડી નજરઅંદાજ કરવાની, બરાબર. આ 2-3 વસ્તુ થઈ ગઈ. પછી બસ તમે બનાવવા માંડો વિડીયો તમે સ્ટાર્ટ કરી દો. વિડીયો તમે લાઇફસ્ટાઈલનો કર્યો, એજ્યુકેશન, ગમે તમારી કેટેગરી પ્રમાણે તમે વિડીયો આખો શૂટ કરી લીધો. હવે શૂટ કઈ રીતના કરું એ હું તમને જો સમજાવું. તો જો હવે હું આવી ગઈ મારા કિચનમાં, બરાબર છે. હવે અહીંયા મેં શું કર્યું છે કે જો મારે લાઇટ્સ છે એ પ્રોપર આવે છે, એટલે હું લાઇટ્સ, મારે રિંગ લાઇટ હું ચાલુ નથી કરતી. બટ આ રીતની જો એક ટ્રાયપોડ જેવી છે ને રિંગ લાઇટ હોય છે, અને એની અંદર આપણે આવી રીતના મોબાઈલ રાખી શકીએ. આપણે બંને મોડમાં રાખી શકીએ, આમ અને આવી રીતના આમ ઊભો પણ રાખી શકીએ. તો અત્યારે યુટ્યુબ માટેનું જે ફોર્મેટ છે ને એ એવી રીતનું છે, લોંગ વિડીયોઝ માટેનું. તો મેં આ રીતે રાખેલું છે. અને અહીંયા કોઈ પણ આપણે તપેલું ને રાખ્યું હોય તો એમાં પ્રોપર જો અહીંયાથી છે ને આમ શૂટ કરવાનું. અહીંયાથી હું જો મોસ્ટલી આમ શૂટ કરતી હોઉં છું. એટલે છે ને કોઈ પણ આવી રીતનું એંગલ રાખવાનું આમ, અને પછી શૂટ કરવાનું છે. અને હંમેશા છે ને આ સાઈડથી આપણે શૂટ કરવાનું, કુકિંગ કરવાનું, કે જેથી કરીને છે ને આપણો હાથ છે વચ્ચે ડિસ્ટર્બ ન કરે. જો તમે પેલી બાજુ ઊભા રહી અને કુકિંગ કરો તો મોસ્ટ ઓફ છે ને આપણો હાથ જ દેખાતો હોય. એટલે આવી રીતના ફોન સામેની બાજુ રાખવાનો અને આપણે આ સાઈડ ઊભી અને કુકિંગ કરવાનું, કે જેથી કરીને પ્રોપર એનો વ્યૂ આવે. કોઈ પણ વસ્તુને છે ને પ્રોપર ફોકસ કરી અને પછી શૂટ કરવાનું. અને ટ્રાયપોડમાં રાખીને તમે કરશો ને એટલે તમે મોટા ભાગના વિડીયોઝ છે એમાંથી જ બનાવી શકશો. અને જે સ્ટ્રેટ વિડીયોઝ આવતા હોય તો એમાં તો બહુ ઇઝી છે કે તમે આમ સીધો સામે ફોન રાખી દો. મતલબ એંગલ છે એ લગભગ બધા સેટ કરી શકે, કેમ કે એ બહુ અઘરી વસ્તુ નથી. અને 2-3 વખત આપણે મતલબ કરતાં ચેક કરતું રહેવું પડે કે વિડીયો પ્રોપર શૂટ તો થાય છે ને, ફોન હલી તો નથી ગયો. એ બધી વસ્તુ થોડીક હોય છે. થોડી વાર શું કહેવાય કે એક શોટ લેવાઈ ગયો. હવે આજે આપણે કુકિંગ વિડીયોઝ બનાવીએ છીએ તો ઓઇલ નાખ્યું, પછી તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં વિડીયો પોઝ કરી દેવાનો, બંધ કરી દેવાનો, કેમ કે એટલી સ્પેસ ન રોકાય ફોનમાં. પછી જ્યારે રાઈ જીરું નાખીએ છીએ તો ફરી પાછો સ્ટાર્ટ કરી દેવાનો. એટલે એડિટિંગ કરવામાં બહુ ઇઝી પડે, ફોનમાં વધારે સ્પેસ ન કવર થાય, અને આખો મતલબ આપણો જે દિવસ છે એ મતલબ સ્મૂથલી આપણો ટુકડામાં છે ને વિડીયોની ક્લિપ છે આખી રેડી થઈ જાય. એટલે કોઈ પણ વિડીયોઝ છે એ બનાવવામાં થોડો ટાઈમ લાગે. જે કુકિંગમાં તમને 15 મિનિટ થતી હોય ને તમે વિડીયો સાથે કરો એટલે મેક્સિમમ તમને ઓલમોસ્ટ ડબલથી વધારે સમજીને જ ચાલવાનું. એટલે શૂટ કરતાં આપણે ચેક કરતું રહેવું જરૂરી છે કે પ્રોપર એંગલમાં શૂટ થાય છે કે નહીં. એટલે શૂટ થઈ ગયું પછી વસ્તુ આવી એડિટિંગ કરવાની. તો એડિટિંગ છે મોટા ભાગે કાઇનમાસ્ટર છે, પછી હું પ્રીમિયર આવે છે, અને ઇનશોટ છે. તો હું ઇનશોટમાંથી શૂટ કરું છું, કેમ કે એ બહુ ઇઝી એપ્લિકેશન છે. સ્ટાર્ટિંગમાં
ઇનશોર્ટ છે એ બહુ બેસ્ટ છે અને પછી મને હવે ફાવી ગઈ છે એટલે હું એમાં જ કન્ટિન્યુ કરું છું. અને આમ બી એનું જે મેમ્બરશિપ જે છે ને 1 યરની એ બહુ જ સસ્તી છે, 1100 કે 1500માં જ છે, કે જે કાઇન માસ્ટરમાં કદાચ 1 મંથનો એનો ચાર્જ હોય છે 1100નો. એટલે ઇનશોર્ટ છે બહુ ઇઝી છે. પછી એમાં કોઈ પણ મ્યુઝિક છે એ આપણે પાછળ બેકગ્રાઉન્ડમાં નાખી શકીએ. તો મ્યુઝિક હંમેશા યુટ્યુબની લાઇબ્રેરીમાંથી લેવાનું. સ્ટાર્ટિંગમાં જ્યારે હું એડિટિંગ કરતી ને તો મને એક વિડીયો એડિટિંગ કરતાં લગભગ 1.5 કલાક થતી અને પછી ધીમે ધીમે એ રિડ્યુસ થતો જાય ટાઈમ, કેમ કે આપણને ગ્રીપ આવી ગઈ હોય, સમજ પડી ગઈ હોય. એટલે પછી હાર્ડલી અત્યારે કદાચ શોર્ટ વિડીયો છે એ શૂટ કર્યા પછી મારે એડિટ કરવો હોય તો ક્યારેક એવું બી બને કે 10 મિનિટમાં થઈ જાય, 15 મિનિટમાં બી થઈ જાય. અને લોંગ વિડીયો છે એને અડધી કલાકમાં થઈ જાય. ઘણી વખત એવું થતું હોય. એટલે સ્ટાર્ટિંગમાં ટાઈમ લાગશે, સ્ટાર્ટિંગમાં સમજવામાં. એટલે ઇનશોર્ટ છે ને બહુ ઇઝી છે. તો ઇનશોર્ટ થ્રુ તમે વિડીયો એડિટ કરી શકો અને એની મેમ્બરશિપ લઈ લેવાની. સો એનો જે લોગો છે ને એ વિડીયોમાં સાઈડમાં ન આવવો જોઈએ, એટલા માટે એની એક મેમ્બરશિપ 1 મંથની લેવાની, કે જે લગભગ 300-400 રૂપિયામાં આવી જતી હોય છે. બરાબર. હંમેશા શૂટ છે ને એની જાજુ કરવાનું. આખા ડેમાં છે ને જાજી ક્લિપ્સ બનાવવાની બને ત્યાં સુધી, કે બધું જ કવર કરવાની કોશિશ કરવાની. કે જ્યારે આપણે એડિટ કરવા બેસીએ ને તો કટ કરતા જઈએ ને ત્યારે ઘણું બધું કટ થઈ જતું હોય છે. ત્યારે માંડ આપણી પાસે 15 મિનિટનો કે 10-12-15 મિનિટનો વિડીયોઝ છે એ છેલ્લે બચતો હોય છે. એટલે હંમેશા થોડું એક્સ્ટ્રા શૂટ કરવાનું, કે જે આપણે પાછળથી એડ કરવું હોય તો કરી શકીએ. જ્યારે ક્યારેક એવું લાગે વિડીયોઝ નાનો લાગે છે બન્યા પછી, તો એક્સ્ટ્રા ક્લિપ્સ આપણી પાસે હોય ને તો આપણે એમાં એડ કરી શકીએ. અને પછી વસ્તુ આવી કે વિડીયોને તમે ઇનશોર્ટમાંથી પ્રોપર એડિટ કરી લીધો, જ્યાં જરૂર લાગે ત્યાં એમાં વોઇસ ઓવરનો ઓપ્શન પણ આવે છે. તો વોઇસ ઓવર કરી લીધો, વિડીયો ડાઉનલોડ કર્યા પછી વિડીયો અપલોડ કરી દેવાનો. તો જો હવે આપણે વિડીયો અપલોડ કરી દીધો બરાબર યુટ્યુબમાં, પછી આપણે મોટી મિસ્ટેક એ કરતા હોય છે કે તરત જ એની લિંક શેર કરી દઈએ ગ્રુપમાં. ક્યારેય પણ ફ્રેન્ડ્સને, ફેમિલીને, કોઈ પણને લિંક શેર ન કરો. જેને પણ તમે કહો એને તમે જે યુટ્યુબ ચેનલનું નામ રાખ્યું હોય ને એ કહેવાનું કે તું તારા યુટ્યુબમાં જઈ અને મારું નામ સર્ચ કર. સ્ટાર્ટિંગમાં જે નેમ છે ને સર્ચમાં નહીં આવે, બટ ધીમે ધીમે તમે 8-10 વિડીયોઝ નાખશો ને પછી સર્ચ એન્જિનમાં તમારું એ નામ છે ને એ સર્ચ કરી શકશો. એમાંથી તમારા વિડીયોઝ છે એ આવશે. શોર્ટ વિડીયોઝ જરૂરથી અપલોડ કરવાના. શોર્ટ વિડીયોઝની રીચ થોડી વધારે હોય છે, એટલે જેનાથી નવા લોકો સુધી આપણે જલ્દી કનેક્ટ કરી શકીએ. એટલે લોંગ વિડીયોઝ પણ અપલોડ કરવાના, કેમ કે શરૂઆતમાં જો તમે ઓનલી શોર્ટ વિડીયોઝ અપલોડ કરશો તો તમારી ચેનલ મોનેટાઈઝ થવામાં બહુ ટાઈમ લઈ લેશે. કે મોનેટાઇઝેશન માટે તમારે છે ને લોંગ વિડીયોઝ નાખવા બહુ જ જરૂરી છે, કેમ કે 4000 કલાકનો વોચ ટાઈમ લાસ્ટ 1 યરમાં તમારી ચેનલ પર જો આવી જાય તો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જતી હોય છે. અને 1000 સબસ્ક્રાઈબર્સ, એટલે 1000 સબસ્ક્રાઈબર્સ કદાચ કરવા ઇઝી થઈ જાય, બટ 4000 કલાકનો જે વોચ ટાઈમ છે ને એ કરવો થોડોક એવો અઘરો પડી જતો હોય છે, કેમ કે એ બહુ લેન્ધી પ્રોસેસ છે. લગભગ એમ સમજીને ચાલો ને કે 6-8 મહિના તો લાગી જ જતા હોય ને ક્યાંક વિડીયોઝમાં આવી જ જાય. ત્યાં સુધી આપણી જે પર્સનાલિટી છે ને એ રિયલ શો કરવાની ટ્રાય કરવાની, કે જેનાથી છે ને આપણને પણ મજા આવે અને સામેવાળાને પણ મજા આવે. આપણે આમ બહુ બનાવટી ન બનવું પડે. એટલે મને એ બાબતમાં બહુ જ કમેન્ટ્સ આવતી હોય છે કે તમે જે છે ને એ રો વિડીયોઝ હોય છે, એટલે બનાવટી ન હોય. મતલબ આપણે જે રિયલ રૂટીન્સ હોય છે, રિયલ આપણી લાઈફસ્ટાઈલ હોય એ જ શો કરવાનું. એ હું તો એકદમ બ્લેસ્ડ છું કે મારી જે કાંઈ બી યુટ્યુબમાં ફેમિલીઝ છે ને એ મોટા ભાગે એટલે 99% હું કહી શકું કે બધા પોઝિટિવ કમેન્ટ્સ કરે છે. મારા લગભગ વિડીયોઝમાં એવરી કમેન્ટ્સ પોઝિટિવ હોય છે. હાર્ડલી ક્યારેક એવો કોઈ વિડીયોઝ હોય તો કોઈની એવી નેગેટિવ કમેન્ટ્સ હોય, બાકી સજેશન્સ હોય અને ઓલવેઝ પોઝિટિવ વેમાં જ કમેન્ટ્સ હોય છે. એટલે હું તો એટલી બ્લેસ્ડ છું કે બહુ સારી એવી કમ્યુનિટી છે એ આપણી ડેવલપ થાય છે. સો એના માટે બસ એ જ વસ્તુ છે કે રો રહેવાનું, રિયલ રહેવાનું. તો બસ જો આ એક હતું બેઝિક, નાની એવી તો નહીં, મોટો એવો વિડીયો થઈ ગયો છે. બટ ટ્રાય કરજો, યુટ્યુબમાં વિડીયોઝ બનાવો. જ્યાં ક્યાંય અટકો ત્યાં મને એની ટાઈમ મેસેજ કરી દેજો. ડેફિનેટલી હું એના આન્સર આપીશ. 1-2 દિવસમાં આપી જ દઈશ, બટ જરૂરથી આન્સર મળશે તમને. અને બસ પછી મને કહેજો કેવું રહ્યું, કેવું નહીં. અને લિંક પણ મને શેર કરજો વિડીયો કમેન્ટ્સમાં, કે જેથી કરીને આપણે એકબીજાને ફોલો કરી શકીએ અને એકબીજાના વિડીયોઝ છે જોઈ શકીએ. બરાબર છે. અને શરૂઆતમાં છે ને બધે નહીં દોડતા કે યુટ્યુબમાં બનાવી લો, ફેસબુકમાં બનાવી લો, સાથે ઇન્સ્ટાગ્રામ પણ ઓપન કરી દઉં. એ બધી વસ્તુ પેનિક થઈ જશે. પહેલાં એક પ્લેટફોર્મ પર થોડું આગળ વધજો, પછી એમાં થોડી ગ્રીપ આવી જાય, થોડો સબસ્ક્રાઈબર્સ થઈ જાય, પછી ઇન્સ્ટાગ્રામ કરજો. અને
પછી થોડા ધીમે ધીમે 1 બાય 1 એક પ્લેટફોર્મ પર આગળ વધજો. બટ શરૂઆત છે એ યુટ્યુબથી કરી દો, કેમ કે યુટ્યુબના જે વોચ ટાઈમ અવર્સના ક્રાઇટેરિયા છે ને એ થોડાક મોટા છે. એટલે આજથી જ સ્ટાર્ટ કરજો તો કદાચ એકાદ વર્ષ સુધીમાં જો મતલબ ધીમે ગ્રો કરતા ચેનલ થતી હોય ને તો વર્ષ જેવો ટાઈમ તો લાગી જ જતો હોય છે. એટલે વર્ષનું સાંભળીને પ્લીઝ ડિમોટિવેટ ન થતા. સો બસ જો ચાલો આ વિડીયોઝ માટે આટલું જ રાખીએ ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.